નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યાલય ઓનલાઈન ક્લાસની અંદર આપ સર્વેનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર બીજું લેસન સપ્લિમેટરી રીડિંગની અંદર આપેલું બીજું લેસન જોઈએ. ઓહ જલેબી અરે જલેબી. બહુ સરસ મજાની અહીંયા સ્ટોરી આપેલી છે, તો આપણે સાથે મળીને બધા એને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓહ જલેબી. I was in the fifth standard at the government school. સરકારી શાળાની અંદર 5મા ધોરણમાં હતો. One day I went to school with 4 rupees in my pocket to pay the school fees. એક દિવસ હું મારા ખીચાની અંદર સ્કૂલ ફી ભરવા માટે 4 રૂપિયા સાથે લઈને ગયો. When I got there, જ્યારે હું ત્યાં ગયો, જ્યારે હું ત્યાં પહોંચ્યો, I found that teacher who collect the fees. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે જે શિક્ષક ફી કલેક્ટ કરવાના છે, ઉઘરાવવાના છે, માસ્ટર ગુલામ મોહમ્મદ was on leave and so the fees would be collect the next day. અને જે શિક્ષક ફીઝ ઉઘરાવવાના છે, માસ્ટર ગુલામ મોહમ્મદ, એ રજા ઉપર હતા અને ફીઝ જે છે એ આગળના દિવસ લેવામાં આવશે. ધ નેક્સ્ટ ડે ધ ફીઝ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે. અને આ ફીઝ જે છે, ફીના પૈસા છે, એ આવતે દિવસે એટલે કે બીજા દિવસે ઉઘરાવવામાં આવશે. Although the coin simply sat in my pocket. આખા દિવસ દરમિયાન આ સિક્કાઓ મારા ખીચાની અંદર, મારા ગજવાની અંદર શાંતિથી બેઠા રહ્યા. But once school got over, જ્યારે આ નિશાળ પૂરી થઈ, and I was on my way, અને હું મારા રસ્તા ઉપર હતો, they began to speak. તેઓ બોલવાનું શરૂ કર્યું. ઓલ રાઇટ, કોઈન્સ ડોન્ટ ટોક. કાંઈ વાંધો નહીં, સિક્કાઓ વાતો ન કરો. તે જિંગલ ઓર ગો ખનક ખનક. તેઓ એનો જે ખણખણાટનો અવાજ આવતો હતો. બટ ધેટ ડે ધે એકચ્યુઅલી સ્પોક. પરંતુ તે દિવસે તેઓ ખરેખર બોલી રહ્યા હતા. વન કોઈન સેડ, What are you thinking about those fresh hot jalebi? What are you thinking about those fresh hot jalebi? એમાંથી એક સિક્કો બોલ્યો, તારું આ પહેલી ગરમ અને તાજી જલેબી વિશે શું વિચારવાનું છે? જલેબી means to be eaten and not only those with money in their pocket can eat them. જલેબી માત્ર ખાવાની જ હોય છે, અને જલેબી ખાવા માટેની જ હોય છે, અને જેમના ખીચામાં પૈસા હોય તેઓ તેમને ખાઈ શકે, તે જલેબી ખાઈ શકે. આવું આ સિક્કો બોલે છે. હવે અહીંયા સરસ મજાનો આપણે અહીંયા બીજો થોટ્સ મૂક્યો છે. વોટ વિલ બી યોર આન્સર ધીઝ કોઇન્સ? આ સિક્કાઓ માટે તમારો જવાબ શું હશે? લુક હિયર યોર 4 rupees, I said to them. મેં તેને કહ્યું કે જુઓ આ 4 રૂપિયાઓ. આઈ એમ ગુડ બોય. હું સારો છોકરો છું. મેં કહ્યું કે હું સારો છોકરો છું. ડોન્ટ મિસગાઈડ મી ઓન ઇટ વિલ નોટ બી ટુ ગુડ ફોર યુ. મને ગેરમાર્ગે દોરશો નહીં, એ તમારા માટે પણ સારું નથી. આ છોકરો જે છે એ એમ કહે છે કે તમે મને મિસગાઈડ એટલે ગેરમાર્ગે દોરશો નહીં, એ તમારા માટે પણ સારું નથી. બિસાઇડ યુ આર માય ફીઝ મની. અને સાથે જોઈએ તો તમે મારા ફીઝ મની એટલે કે તમે મારા ફીઝના પૈસા છો. ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે, જો હું આજે તમને વાપરીશ નાખી, ધેન હાઉ શેલ આઈ શો માય ફેસ ટુ માસ્ટર ગુલામ મોહમ્મદ ઇન સ્કૂલ ટુમોરો. જો હું આજે તમને આ પૈસા વાપરી નાખું તો આવતીકાલે હું મારા શિક્ષક માસ્ટર ગુલામ મોહમ્મદને મારું મોઢું શું બતાવીશ આવતીકાલે? સરસ મજાનો અહીંયા
એ કન્વર્ઝેશન આપેલી છે. કાલ્પનિક છે, સિક્કાઓ ખરેખર બોલતા ન હોય, પરંતુ એને જીવિત કર્યા છે. તમારું એ મન થતું હોય, પૈસા ખીચામાં પડ્યા હોય, તેમ છતાં વાપરવાનું મન થાય ત્યારે આવો પ્રશ્ન ઉદ્ભવે છે. ધ કોઇન્સ ડિસલાઇક વોટ આઈ હેડ સેડ. જે મેં કહ્યું કે ભાઈ મને ગેરમાર્ગે દોરશો નહીં, તમે મારા ફીઝના પૈસા છો, એવી બધી આ વાત કરે. ધ કોઇન્સ ડિસલાઇક વોટ આઈ હેડ સેડ. જે મેં એને કહ્યું એ સિક્કાઓને ગમ્યું નહીં. ઓલ ઓફ ધેમ બિગેન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ. અને બધા જ એકે સાથે બોલી ઉઠ્યા. ધેર વોઝ સચ એ લાઉડ અનપ્લીઝન્ટ નોઇઝ ધેટ પાસરબાઈ ઇન ધ બાજાર સ્ટાર્ટેડ એટ મી એન્ડ માય પોકેટ. અને એ બધા જ એક જ હારે ખળખળવા લાગ્યા. અને જે બજારમાંથી પસાર થતા, પાસરબાઈ એટલે શું થાય, પસાર થતા હતા, એ બધા મારી સામે મને અને મારા ખીચાની સામે તાકીને જોવા લાગ્યા. આઈ કોટ ટાઇટલી ગ્રેબ્ડ. મેં એને મજબૂતાઈથી પકડ્યા. ઓલ ઓફ ફોર ધેમ એન્ડ હેલ્ડ ધેમ ટાઇટ ઇન માય ફિસ્ટ. ફિસ્ટ એટલે મુઠ્ઠી. અને આ ચારને મારી મુઠ્ઠીમાં મેં મજબૂતાઈથી પકડ્યા. એન્ડ ધેન ધે વેર સાયલન્ટ. અને તેઓ શાંત થઈ ગયા. બટ આફ્ટર ટેકિંગ એ ફ્યુ સ્ટેપ. ત્યાર પછી મેં થોડાક ડગલાઓ ભર્યા. આઈ રિલીઝ માય ગ્રીપ. આઈ લૂઝન્ડ ગ્રીપ એટલે કે મારી પકડ જે છે ઢીલી પડી ગઈ. ઇમિડિયેટલી ધ ઓલ્ડેસ્ટ કોઇન સેડ. એમાંથી સૌથી જૂનો સિક્કો હતો એ બોલ્યો, ટેલ મી ઓનેસ્ટલી નાવ. અત્યારે તું મને પ્રામાણિકતાથી કે, ડોન્ટ યુ ફીલ લાઈક ઇટિંગ ધોઝ હોટ જલેબી. શું તું મને પ્રામાણિકતાથી કે, એમાં સૌથી જૂનો જે કોઇન્સ હતો, સિક્કો હતો, એ કહ્યું કે શું તને આ ગરમા ગરમ જલેબી ખાવાનું મન થયું નથી? એન્ડ ધેન ઇફ યુ સ્પેન્ડ અસ ફોર ટુડે. જો તું આજે અમને ખર્ચી નાખીશ, વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશીપ મની ટુમોરો. શું આવતીકાલે તને સ્કોલરશીપ પૈસા નહીં મળે? શિષ્યવૃત્તિના પૈસા નહીં મળે? સ્વીટ વિથ ધ ફીઝ મની. ફીઝની પૈસાનું મીઠાઈ એટલે કે ફી ભરવાના છે એની મીઠાઈ. એન્ડ ફીઝ વિથ ધ સ્કોલરશીપ મની. અને ફી જે છે એ શિષ્યવૃત્તિના પૈસાની ફી જ ભરી દેવાની છે. વોટ યુ આર સેઇંગ ઇઝન્ટ રાઇટ, આઈ રિપ્લાઇડ. શું તમે જે કરી રહ્યા છો શું તે સાચું છે? આઈ રિપ્લાઇડ. બટ ઇટ ઇઝન્ટ ધેટ રોંગ આઈધર. એ ખોટું પણ નથી. લિસન, સાંભળ. આઈ એમ નોટ એ કોમન ટાઈપ ઓફ બોય. હું કંઈ સામાન્ય પ્રકારનો છોકરો નથી. ધ કોઇન્સ આર્ગ્યુઝ બટ ધેન ધોઝ જલેબી આર નોટ કોમન સોર્ટ ઓફ ટાઈપ ધેર આઈધર. અને ઓલી જલેબી પણ સામાન્ય પ્રકારની જલેબી નથી. ધે આર ક્રિપ્સી. તે એકદમ કડક, ફ્રેશ, તાજી એન્ડ ફૂલ ઓફ સ્વીટ સિરપ. અને મીઠી રસદાર છે, રસથી ભરપૂર છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ પાઠ એક થોડોક લાંબો છે. ધ કોઇન્સ વેર સો કીન ઓફ બીઇંગ સ્પેન્ડ ધેટ ડે. કીન એટલે તીવ્ર ઈચ્છા. તે દિવસે આ સિક્કાઓને વપરાઈ જવાની તીવ્ર ઈચ્છા હતી. આમાં થોડોક અહીંયા કટાક્ષ કર્યો છે. ખરેખર પૈસા પોતાની રીતે વપરાતા નથી, પણ આ છોકરો પોતે, લેખક જે છે એ સિક્કાઓને વાપરે છે. ધે કેપ્ટ અસ ધેર એટેમ્પ્ટ. તેઓએ તેના બધા જ પ્રયત્નો ચાલુ રાખ્યા. ફાઇનલી આઈ રશ ટુ ધ શોપ. અંતે હું દુકાન પાસે ગયો. ટેરિફાઈડ આઈ વોઝ બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ ટુ વેઇ એ હોલ રૂપીસ વર્થ ઓફ જલેબી. તે દિવસે હું ડરી ગયેલો હતો. ટેરિફાઈડ એટલે શું થાય? ડરી ગયેલો. આઈ વોઝ બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ. અને મેં કંદોઈને કહ્યું ટુ વેઇ એ હોલ રૂપીસ વર્થ ઓફ જલેબી. અને મેં કીધું કે ₹1 જલેબી ઝડપથી તોડવા કહ્યું. ધ હલવાઈ ઓપન ધ હોલ ન્યૂઝપેપર. હલવાઈએ, આ કંદોએ આખું છાપું પાથર્યું. એન્ડ ધેન, અને ત્યાર પછી તેના પર જલેબી ઉપર ખડકડો કર્યો. એન્ડ ધેન
હલવાઈ એન્ડ ઓલ ન્યૂઝપેપર હીપ એન્ડ પાઇલ ઓફ ધ જલેબી ઓન એટ, અને જલેબીનો એના ઉપર ખડુકલો કર્યો. ડુ યુ ફીલ હેપી અબાઉટ ધીસ બોયઝ ડિસિઝન ટુ ઇટ જલેબી? વાય? શું તમને આ છોકરાનો ડુ યુ ફીલ હેપી, શું તમને આ છોકરાનો જલેબી ખાવાનો નિર્ણય તમને ગમ્યો? શા માટે? હવે જોઈએ આપણે. આઈ ક્લચ ધ જલેબી ટુ માય ચેસ્ટ. જલેબીને મારી છાતી સરખી દબાવીને હું, હવે જોઈએ, વેન આઈ માય ચેસ્ટ એન્ડ રેન ઇન ટુ ધ ગલી. આઈ ક્લચ ધ જલેબી ટુ માય ચેસ્ટ એન્ડ રેન ઇન ટુ ધ ગલી. અને મારી જલેબીને મારી છાતી સરખી દબાવીને હું એક ગલીમાં દોડી ગયો. વેન આઈ રીચડ એ સેફ કોર્નર. એક સલામત ખૂણો પહોંચ્યો મેં જલેબી, એન્ડ સેફ કોર્નર આઈ બિગેન ટુ ડેવોર ઇટ ગ્રીડલી the jalebis. I ate so many jalebi that if everyone pressed my stomach a little, jalebi would have popped up my ears and nostril. મેં એટલી બધી જલેબી ખાધી કે જો કોઈ મારા પેટને જરા પણ દબાવે તો જલેબી મારા કાન અને નસકોરામાંથી બહાર કૂદી પડત. અહીંયા સરસ મજાનું આપણે હાસ્ય ઉત્પન્ન થાય એવી વાત કરી. હવે જોઈએ આગળ. વેરી ક્વિકલી બોય ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ ગેધર્ડ ઇન ધ ગલી. બાય ધેટ ટાઈમ, વેરી ક્વિકલી બોય ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ એસેમ્બલ ગેધર ઇન ધ ગલી. આજુબાજુના બધા જ બાળકો ભેગા, ગેધર એટલે શું થાય? ભેગું થવું. એ ગલીમાં ભેગા થાય. બાય ધેટ ટાઈમ, તે સમયે. I was so pleased with my stomach full of jalebis that I got into the mood for the some fun. તે સમયે આ બધા જ બાળકો બધા ભેગા થયા ત્યારે હું મારા જલેબી ભરેલા પેટથી ખુશ હતો. તે સમયે મને થોડુંક રમૂજી કરવાનું મન થયું. મૂડ ફોર ધ સમ ફન. I start handing out jalebi to the children around. આજુબાજુમાં જે બાળકો હતા એને મેં જલેબી આપવાનું શરૂ કર્યું. ચિલ્ડ્રન્સ અરાઉન્ડ એન્ડ I started handing out jalebi to the children around. I rushed to the halwai and bought one more rupee worth of jalebi. તો પાછો હું કંદોઈને ત્યાં ગયો અને બીજા 1 રૂપિયાની હું જલેબી લઈ આવ્યો. Came back to stood on the chabutra of one of the houses. હું એક ઘરના ચબૂતરા પાસે ઊભી. લિબરલી ડિસ્ટર્બિંગ જલેબી ટુ ધ ચિલ્ડ્રન્સ. હું આમ તેમ જેમ આવે એમ એ જલેબી વહેંચવા લાગ્યો. બાય નાવ ધેર વોઝ એ હુઝ ક્રાઉડ ઓફ ચિલ્ડ્રન્સ અરાઉન્ડ મી. અને થોડાક સમયની અંદર મારી આજુબાજુની અંદર મોટું ટોળું થઈ ગયું. મોબ એટલે ટોળું અને ક્રાઉડ. ધ બેગર ટુ લોન્ચ એન એસલ્ટ એટેક્ટ. લોન્ચ્ડ એન એસલ્ટ એટલે એટેક. અને ભિખારીઓએ પણ મારા ઉપર હુમલો કર્યો. આઈ બોટ જલેબી ફોર ધ રિમેનિંગ 2 રૂપીસ એઝ વેલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ. અને બીજા 2 રૂપિયાની જલેબી ખરીદી અને મેં એવી જ રીતે વહેંચી દીધી. ધેન આઈ વોશ માય હેન્ડ એન્ડ માઉથ એટ ધ પબ્લિક ટેપ. ત્યાર પછી મેં સાર્વજનિક નળની અંદર મારું મોઢું ધોયું. એન્ડ રિટર્ન હોમ, અને ઘરે ફર્યો. પુટિંગ ઓન સચ એન ઇનોસન્ટ ફેસ, એકદમ નિર્દોષ ચહેરાની સાથે. એઝ ઇફ આઈ હેડન્ટ ઇવન સીન ધ હીટ ઓફ જલેબી ઓલ માય લાઈફ. અને ત્યાર પછી જલેબી એવું કે મેં મારી જિંદગીમાં પણ ક્યારેય જલેબી ન ખાધી હોય એવા નિર્દોષ ચહેરાની સાથે હું ઘરે આવ્યો. ઓલ માય લાઈફ. ડાયજેસ્ટિંગ જલેબી બીકમ અનધર મેટર. જલેબી પચાવી એ એક બીજી બાબત હતી. એટ નાઇટ આઈ હેડ ટુ ઇટ માય ડિનર એઝ વેલ. અને તે રાત્રિએ મારે મારું રાત્રિનું જમણવાર પણ કરવું પડ્યું હતું. ધ રિઝલ્ટ વોઝ ધેટ ઓલ નાઇટ. અને એને પરિણામે આખી રાત આઈ લાઈક કોલિંગ અપ લાઈક એ જલેબી. જલેબીના ઘૂસરાની જેમ હું પડ્યો રહ્યો. સફરિંગ એ સ્ટોમચ એઝ. અને મારા પેટમાં દુખતું રહ્યું. થેન્ક ગોડ આઈ ડીડન્ટ હેવ ટુ ઇટ ઓલ 4 રૂપી વર્થ ઓફ જલેબીસ બાય માય સેલ્ફ.
ત્યારે ભગવાનનો આભાર કે મેં બીજા 4 રૂપિયાની જલેબી મેં મારી રીતે ન ખાધી બાય માયસેલ્ફ ઇન ધ મોર્નિંગ જસ્ટ લાઇક એની અધર ડેઝ. અને સવારમાં સામાન્ય બીજા દિવસની જેમ આઈ વેન્ટ ટુ સ્કૂલ, હું નિશાળે ગયો. આઈ ન્યૂ ધેટ આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ ધેટ ડે. તે દિવસે મને જાણવા મળ્યું કે તમારી શિષ્યવૃત્તિ જે સ્કોલરશીપ છે એ આવતા મહિને મળશે. એન્ડ વન્સ આઈ હેડ પેડ ધ ફીસ વિથ ધેટ એમાઉન્ટ. અને મારે એ જ પૈસાના મારે ફીસ ભરવી હતી. જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટ. જલેબી જે છે એ પૂરેપૂરી રીતે એ પચી ગઈ હતી. બટ વેન આઈ ગોટ ધ સ્કૂલ, જ્યારે હું નિશાળે ગયો, આઈ ફાઉન્ડ આઉટ ધેટ ધ સ્કોલરશીપ વોઝ ગોઈંગ બી પેડ ફોલોઈંગ મંથ. કે આ જલેબી જે સ્કોલરશીપ જે છે એ આવતા મહિને આપવામાં આવશે. માય હેડ સ્ટાર્ટેડ સ્પિન. ત્યારે મારું માથું ચક્રાવે ચડી ગયું. અહીંયા બીજો થોટ મૂક્યો છે, વોટ વુડ બી યોર એડવાઇસ ટુ ધીસ બોય નાવ. આ બોય વિશે હવે તમારી કઈ સલાહ હોઈ શકે? માસ્ટર ગુલાબ મોહમ્મદ એનાઉન્સ ધેટ ધ ફીઝ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ. માસ્ટર ગુલામ મોહમ્મદે એવું જાહેર કર્યું કે એનાઉન્સ ધેટ ફીસ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ. રિસેસ દરમિયાન ફીસ લેવામાં આવશે. વેન ધ રિસેસ બેલ રેંગ, જ્યારે રિસેસનો બેલ વાગ્યો, આઈ લેફ્ટ ધ સ્કૂલ એન્ડ વોક એન્ડ ઓન. અને ત્યારથી હું નીકળી ગયો. ફાઇનલી આઈ રીચ ધ રેલવે સ્ટેશન. ત્યાર પછી હું રેલવે સ્ટેશન પહોંચ્યો. આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલામિયા. અને મેં અલામિયાને પ્રાર્થના શરૂ કરી. જસ્ટ ધીસ વન સેવ મી. એ જ માત્ર મને બચાવી શકે તેમ હતા. ઓર્ડર એ ફરિશ્તા ટુ પાસ બાય એન્ડ ડ્રોપ જસ્ટ 4 રૂપી ઇન માય પોકેટ. મેં એવી વિનંતી કરવા લાગી કે કોઈ એવા ફરિશ્તાને મોકલો અને મારા પાસેથી પસાર થાય અને 4 રૂપિયા મૂકી જાય. આઈ પ્રોમિસ આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ પે માય ફીઝ, નોટ ટુ બી ઇટ જલેબીઝ. અને હા, હું તમને વચન આપું છું, આ 4 રૂપિયાનો ઉપયોગ હું મારી ફીસ ભરવામાં કરીશ, જલેબી ખાવામાં નહીં કરું. ધેર વોઝ એ સેડ ગિવિંગ ટ્રી બિસાઇડ ધ રેલવે ટ્રેક. રેલવે ટ્રેકની અંદર એક વૃક્ષ, છાંયડો આપતું વૃક્ષ હતું. એલિયર ધ એન્ટાયર મેટર સીમ ટુ બી સો સિમ્પલ. આ બધી જ બાબત અત્યાર સુધી સાવ સાદાઈ થતી. જલેબી વિથ ધ ફીઝ મની એન્ડ ફીઝ વિથ ધ સ્કોલરશીપ મની. ફીઝના પૈસાના, જે ફી ભરવાના હતા એને પૈસાની જલેબી, અને સ્કોલરશીપના પૈસાની ફીઝ, એવું મેં નક્કી કર્યું હતું. આઈ હેડ નો વન ધેટ આઈ વુડ ગેટ ધ સ્કોલરશીપ નેક્સ્ટ મંથ. જો મને એવું જાણવા મળ્યું હોય કે સ્કોલરશીપ આવતા મહિને મળશે, આઈ વુડ હેવ ડિલે માય જલેબી ઇટિંગ પ્રોગ્રામ ટુ ધ નેક્સ્ટ મંથ એઝ વેલ. તો મારો જે આ જલેબી ખાવાનો પ્રોગ્રામ છે તો હું આવતા મહિને રાખીશ. નાવ ફોર ધ ક્રાઇમ ઓફ ઇટિંગ એ ફ્યુ જલેબી ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ. આ થોડીક જલેબી ખાવાનો ગુનો મારા જીવનની અંદર પહેલો બન્યો હતો. આઈ વોઝ એબસન્ટ ફ્રોમ સ્કૂલ. હું નિશાળે ગેરહાજર રહેવા માંડ્યો. સિટિંગ ધેર અંડર એ ટ્રી એટ ધ ફર્સ્ટ આઈ ફેલ્ટ લાઈક ક્રાઇંગ. વૃક્ષ નીચે બેસવા લાગ્યો અને ત્યારે મને રુદન આવવા લાગ્યું. ધેન આઈ ફેલ્ટ લાઈક લાફિંગ. ત્યારે મને અચાનક હસવું પણ આવતું. વેન ઇટ સડનલી બીકેમ ક્લિયર મી ધેટ ધ ટીયર આઈ વોઝ શેડિંગ વેર નોટ એ ટીયર બટ ડ્રોપ ઓફ ધ જલેબી સિરપ. જ્યારે હું રુદન કરતો હતો ત્યારે અચાનક મને યાદ આવ્યું કે ખરેખર આ મારી આંખમાંથી આંસુ નીકળે એ ખરેખર આંસુ નથી, પરંતુ એ જલેબીનો મીઠો રસ છે. આઈ ગોટ અપ ફ્રોમ ધેર એન્ડ વોક ટુ ધ બાઝાર એન્ડ વેઇટેડ ફોર ધ સ્કૂલ બેલ ટુ રિંગ. ત્યાર પછી હું બજારમાં ગોટ અપ ફ્રોમ ધ ધેર, ત્યાંથી નીકળી જતો અને બજારમાં આવતો. આઈ વેઇટેડ ફોર ધ સ્કૂલ બેલ ટુ રિંગ, અને સ્કૂલ બેલ વાગવાની રાહ જોતો. સો ધેટ વેન ધ ચિલ્ડ્રન્સ કેમ આઉટ, જ્યારે બાળકો આવતા, આઈ ટુ વુડ વોક હોમ વિથ ધેમ એઝ ઇફ આઈ હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ ધ સ્કૂલ. અને ઘરે હું એવી રીતે જતો કે જાણે હું ડાયરેક્ટ નિશાળેથી આવું. એઝ ઇફ એટલે કે જાણે કે એવો અર્થ થાય છે. એઝ ઇફની વાક્ય, માય યંગર સિસ્ટર સિંગ એઝ ઇફ. હું એક્ઝામ્પલ આપું છું એઝ ઇફનું.
માય યંગર સિસ્ટર સિંગ્સ એઝ ઇફ સી વેર એ લતા મંગેશકર. મારી બહેન એ રીતે ગીત ગાય છે કે જાણે કે લતા મંગેશકર ના હોય. આવો એઝ ઇફ વાળી વાક્ય રચના આવે. એઝ ઇફ આઈ હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ ધ સ્કૂલ. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, આઈ ડીડ ધ સેમ થિંગ્સ. એવી જ વસ્તુ મેં કરી. આઈ ગોટ ડ્રેસ્ડ એન્ડ લેફ્ટ હોમ. મેં ડ્રેસ પહેર્યો અને મેં ઘર છોડ્યું. વેન્ટ ટુ અપ ધ સ્કૂલ ગેટ એન્ડ ધેન ટર્ન ઓફ ટુ રેલવે સ્ટેશન. સ્કૂલ ગેટની બાજુમાં ગયો અને ત્યાંથી રેલવે સ્ટેશન ફરી ગયો. અંડર ધ સેમ ટ્રી, તે જ વૃક્ષ નીચે, આઈ સેટ એન્ડ બિગેન ટુ સે ટુ સેમ પ્રેયર. અને એ જ પ્રાર્થના શરૂ કરી. આઈ રેપિડલી પ્લીડ બેગ અલ્લાહ મિયા. મેં અલ્લાહ મિયા પાસે ભીખ માગવાનું શરૂ કર્યું. એટ લીસ્ટ ગીવ ઇટ ટુ મી ટુડે. ટુડે ઇઝ અ સેકન્ડ ડે. હવે આજ મને તમે પૈસા આપી દો, આજે તો બીજો દિવસ છે. ધેન આઈ સેડ ઓલ રાઇટ કમ લેટ પ્લે ગેમ. ત્યાર પછી મેં અલ્લાહ મિયાને કીધું કે ચાલો આપણે એક ગેમ રમીએ. આઈ વિલ ગો ટુ ફ્રોમ હિયર ટુ સિગ્નલ. હું અહીંથી સિગ્નલ સુધી જાઉં. યુ સિક્રેટલી પ્લેસ 4 રૂપીસ અંડર ધીસ બિગ સ્ટોન. તમે આવીને મોટા પથ્થર નીચે 4 રૂપિયા મૂકી દેજો. આઈ વિલ ટચ ધ સિગ્નલ એન્ડ કમ બેક. જ્યારે હું સિગ્નલ સુધી ગયો અને પાછો ફર્યો. આઈ વેન્ટ ટુ ધ સિગ્નલ એન્ડ રિટર્ન સ્માઇલિંગ. હું હસતો હસતો પાછો ફર્યો. ફાઇનલી આફ્ટર સેઇંગ ધ બિસ્મિલ્લા વેન આઈ લિફ્ટ અપ ધ રોક એ બિગ. જ્યારે મેં આ મોટો પથ્થર ઉપાડ્યો, એક મોટા વાળવાળું જીવડું ઊભું થયું અને હું ચીસ પાડવા લાગ્યો. સ્ક્રીનલી પ્લેસ 4 રૂપી અંડર એન્ડ ફાઇનલી બિસ્મિલ્લા વેન આઈ લિફ્ટ ધ રોક એ બિગ હેરી હોમ ગોટ અપ એન્ડ આઈ સ્ટ્રીમ એન્ડ રન અવે. અને હું ચીસ પાડી અને દોડવા લાગ્યો. આઈ વોઝ કોટ. હું પકડાઈ ગયો. ધ રિપોર્ટ ઓફ માય એબસન્સ હેઝ રીચડ હોમ. અને મારો ગેરહાજર રહેવાનો રિપોર્ટ ઘરે પહોંચી ગયો. ઇટ્સ યુઝલેસ ટુ ડિસ્ક્રાઇબ વોટ હેપન આફ્ટર ધેટ. બધું જ નકામું છે કે એના પછી શું ઘટના બની હશે. વોટ માઇટ હેવ હેપન એટ હોમ એન્ડ સ્કૂલ આફ્ટર ધીસ. આ ઘટના બની ગયા પછી ઘરે શું થયું હશે, તમે એ જાણી શકો વિદ્યાર્થી મિત્રો. વેલ, વોટ એવર હેપન, જે પણ થયું તે થયું. બટ અપ ધ 7th or 8th સ્ટાન્ડર્ડ આઈ કેપ્ટ વન્ડરિંગ. જ્યારે 7માથી 8મા ધોરણની અંદર પહોંચ્યો ત્યાર સુધી હું હંમેશા વિચાર કરતો. ઇફ અલ્લાહ મિયા હેડ સેન્ડ મી 4 રૂપીસ ધેટ ડે. જો તે દિવસે અલ્લાહ મિયાએ મને 4 રૂપિયા આપી દીધા હોત, વોટ હાર્મ કુડન્ટ ઇટ હેવ પોસિબલ કોઝ એનીવન્સ. તો એને શું વાંધો હતો. ઇટ વોઝ ઓનલી લેટર ધેટ આઈ કેમ ટુ ધ કન્ક્લુઝન. અને આગળ જતાં મને એક ખ્યાલ આવ્યો. કન્ક્લુઝન્સ હું અહીંયા સમાપ્ત કરું. ધેટ ઇફ અલ્લાહ મિયા વેર ટુ પ્રોવાઈડ ઓલ વી આસ્ક ફોર. જો અલ્લાહ મિયા જો આપણે જે માગીએ છીએ આપી દે, ધેન ઇવન ટુડે મેન વુડ બી લિવિંગ એ નેસ્ટ લાઇક એ ક્રો એન્ડ હી વુડ નોટ હેવ લર્ન ધ આર્ટ ઓફ મેકિંગ જલેબી. તો માણસે આજે પક્ષીઓની જેમ, કાગડાની જેમ માળાની અંદર રહેતો હોત અને જલેબી બનાવવાની કળા શીખ્યો હોત નહીં. વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનો આપણે પાઠ આપ્યો છે. તો આ પાઠને સમજવાની કોશિશ કરશું. અને હજી પણ તમારે અઘરા સ્પેલિંગ લાગતા હોય એ મેં તમને લખાવ્યા છે નિયરેસ્ટ મિનિંગની અંદર, એ જોઈ લેજો અને અભ્યાસ કરજો સારી રીતે. અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.